નમસ્કાર મિત્રો, ટ્રાફિક પોલીસ બ્રિગેડ ભરતી વિશેની તમામ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. પુરુષ અને મહિલા ટ્રાફિક પોલીસની ભરતી પડી છે. લાયકાતની વાત કરવાનો છું. પરીક્ષા વગર સીધી ભરતી છે. વયમર્યાદા શું છે, અગત્યની તારીખ શું છે, કુલ જગ્યા કેટલી છે, એમાં પુરુષ અને સ્ત્રીની જગ્યા કેટલી છે, ફોર્મ કેવી રીતે ભરવું, ઓફલાઈન ફોર્મ છે કે ઓનલાઈન છે, જો ઓફલાઈન હોય તો એની વિગતવાર માહિતી છે બધી ભરવી, એ તમામ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. તો હજુ સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો શરૂ કરીએ વિડીયો. તો આ ભરતી અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી છે. જે અમદાવાદ ટ્રાફિક બ્રિગેડની ભરતી પાડવામાં આવેલી છે, જેમાં ઈચ્છુક ઉમેદવાર જે આ ફોર્મ મેળવીને અરજી કરી શકે છે. અને ટોટલ જગ્યાની વાત કરીએ તો મિત્રો 650 છે. એમાંથી જે મહિલાની વાત કરીએ, મહિલા ઉમેદવારની, તો 214 જગ્યા છે મહિલા માટે, ને પુરુષ ઉમેદવાર માટે 436 જગ્યા છે. અને આ જે 650 જગ્યા છે એમાં જગ્યામાં વધઘટ પણ થઈ શકે છે. મિત્રો વાત કરીએ પગાર વિશેની, તો ટ્રાફિક બ્રિગેડ એ માનવ સેવા છે, જે સરકારી કે અર્ધસરકારી નોકરી નથી, તથા માનદ સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ હાજર રહેશે તો તેઓને પ્રતિદિન ₹300 ચૂકવવામાં આવશે. નિમણૂક માટે મિત્રો ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવા જોઈએ મિત્રો તમારે. ને જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. જેમ કે 9 પાસ હોય, 10 પાસ હોય મિત્રો તો પણ ચાલે. ને તમારે વધારાની નોંધ લેવાની થશે કે અનુભવી હોય, મજબૂત બાંધો હોય, વધુ ઊંચાઈ હોય તેમજ અન્ય લાયકાતો ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે આ ભરતી. તો મિત્રો આપણે ઊંચાઈની વાત કરીએ તો પુરુષ ઉમેદવાર માટે મિત્રો SC, ST, OBC માટે 162 સેન્ટીમીટર છે ઊંચાઈ. ને જ્યારે આપણે સામાન્યની વાત કરીએ, જનરલની, તો 165 સેન્ટીમીટર રાખવામાં આવેલી છે. પછી આપણે પુરુષ માટેની વાત કરીએ વજનની, તો 55 કિલો વજન હોવો જોઈએ બંને માટે છે મિત્રો. પછી દોડની વાત કરીએ તો 800 મીટર છે અને 4 મિનિટમાં તમારે પૂરું કરવાનું રહેશે પુરુષ ઉમેદવાર માટે. મહિલા સેવિકા માટે વાત કરીએ તો SC, ST અને OBC માટે 150 સેન્ટીમીટરની ઊંચાઈ રાખવામાં આવેલી છે. ને તે મહિલા સેવિકા માટે આપણે જનરલની વાત કરીએ, સામાન્ય વર્ગની, તો 150 સેન્ટીમીટર રાખવામાં આવેલી છે. ત્યાર પછી મહિલા સેવિકા માટે વજન મિત્રો 45 કિલો રાખવામાં આવેલું છે. ને મહિલા સેવિકા માટે દોડની વાત કરીએ તો 400 મીટર 3 મિનિટમાં પૂરી કરવાની રહેશે. તો મિત્રો આપણે અન્ય શરતોની વાત કરીએ તો શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યૂના આધારે મેરિટ લિસ્ટ બનશે મિત્રો. જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર પાસ થયેલા હશે તો બધા ઉમેદવારોને લેખિત પરીક્ષા પણ લઈ શકાશે, જેના આધારે પસંદગી કરવાની થશે. પોલીસ હોય, SRP, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ, આર્મી, લશ્કરી અને અર્ધલશ્કરી એવો ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ સુધી પહોંચશે તો ઉમેદવારો પાસ વિશે લાયકાતને પ્રાધાન્ય આપવામાં આવશે. ટ્રસ્ટના નીતિ નિયમોને અનુસરવાનું રહેશે. અમદાવાદ શહેરમાં રહીશ કે અમદાવાદ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. તેઓને કલેક્ટરશ્રીનું પ્રમાણપત્ર કે હોસ્ટેલ ફીની રસીદ આધારે રજૂ કરવાની રહેશે મિત્રો. અરજી ફોર્મ જાહેરાત દર્શાવેલા સ્થળેથી વિનામૂલ્યે મળી જશે. તો મિત્રો અરજી ફોર્મ મેળવવાનું સ્થળની વાત કરીએ તો તમારા નજીકના પોલીસ સ્ટેશનથી તમને મળી જશે. આ અમુક નામ દર્શાવવામાં આવ્યા છે જે તમે જોઈ શકો છો. ને જે તારીખ 25/8/2025 થી 18/9/2025 સુધી તમે સવારના 11 વાગ્યાથી સાંજના 6 સુધીમાં તમે મેળવી શકો છો આ ફોર્મને વિનામૂલ્ય. તો મિત્રો અરજી ફોર્મ ભર્યા પછી તમારે અરજી ફોર્મ જમા ક્યાં કરાવવું, તો તારીખની વાત કરીએ તો 25/8/2025 થી 20/9/2025 સુધી સવારે 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી તમે જમા કરાવી શકો છો.
જો સ્થળની વાત કરીએ તો PRO રૂમ, જૂની પોલીસ સ્ટેશન, કમિશનર કચેરી, શાહીબાગ, અમદાવાદ શહેરના ખાતે તમે જમા કરાવી શકો છો. ઓનલાઈન ફોર્મ પણ તમે મિત્રો વેબસાઇટ થ્રુ મેળવી શકો છો. તો વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને વિડીયોમાં પણ બતાવેલી છે. તો તમે જઈને તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો અને ફોર્મ કેવી રીતે ભરવું એના વિશેનો પણ હું વિડીયો લાવીશ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો તમારા મિત્રો સુધી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.